સદગુરુ મહારાજની જય. સદગુરુ મણિરામ મહારાજની જય. તો આજના બીજા દિવસના સત્સંગની અંદર જેને સદગુરુ મળ્યા છે, સંત પુરુષો કહે છે કે બીજે આશ ગઈ છૂટી, મળી મને નામ તણી બુટી, અને કોક મરજી વાઈ બુટી. ત્રીજે ત્રણ ગુણનો તાણો, જગત એની જુગતીથી બંધાણો, પણ છૂટે આમાં કોક મરજીઓ હોય ઈ શાણો. તો આજના દિવસની અંદર બીજે આશ ગઈ છૂટી, સદગુરુ મળે દરેક આશાઓ જે છે એ બધી જ પૂરી થઈ જાય છે, અને ભીતરની અંદર શાંતિનો અહેસાસ થાય છે. એનું નામ છે નિરાંત. અને નિરાંત નૌકા નામ કી તાને બેઠ કે આય, પાર પહોંચાડી દે પલકમાં, ફરી ફરી ગોથા ના ખાય. નિરાંત મહારાજે આ દેહ રૂપી નૌકાની અંદર નામનો જેને આ ઓળખાણ થઈ ગઈ છે, અને નામની ઓળખાણ ક્યારે થાય? કોઈ સદગુરુ મળે, સંત મળે. તો આજના દિવસની અંદર જેને સદગુરુ મળ્યા છે, સંત મળ્યા છે, સંતનો ભેટો થયો છે, એની ત્રણ વસ્તુ ફરી જાય છે. એક તો એના નૈણ ફરે છે, બીજા એના વેણ ફરે છે, અને ત્રીજું સદગુરુ એનું લક્ષ્ય ફેરવી નાખે છે. જેને દિવ્ય દ્રષ્ટિ મળી હોય એને આ જગતની અંદર દિવ્ય વસ્તુના દર્શન થાય છે. રૂપની અંદર પદાર્થની એની ભ્રાંતિ થાય છે, ઓળખાણ થાય છે. રૂપની અંદર સ્વરૂપના દર્શન થાય છે, પરંતુ જ્યાં સુધી દ્રષ્ટિ ના કેળવાય, આપણને દ્રષ્ટિ મળે નહીં, ત્યાં સુધી આ સૃષ્ટિ બદલાતી નથી. સદગુરુ નવી દ્રષ્ટિ આપે છે, નવી દ્રષ્ટિ, નવી સૃષ્ટિ. ગુરુના વચને અમૃત વૃષ્ટિ. સદગુરુના વચન અમૃત એટલે જે ત્રણ કાળમાં જે મૃત્યુ નો થાય એ આપણને સ્થિતિ પ્રાપ્ત કરાવે છે. તો આપણને જો સ્થિતિ પ્રાપ્ત થઈ હોય તો ભલે આપણે ભગીરથ મોટા કાર્ય ના કરી શકીએ, મોટા મેળાવડા કદાચ ના કરી શકીએ, પરંતુ એક વખતના સમયે સૂરજ અસ્ત થવાની તૈયારી, અને અસ્ત થવાની તૈયારી હતી એ વખતે સૂરજે બધા જ ઝાડને પૂછ્યું કે મારું કામ તમે કરશો? પહાડને પૂછ્યું તમે મારું કામ કરશો? પૌધાઓને પૂછ્યું, પરંતુ દરેકે ના પાડી. ઝાડ, પહાડ, વનસ્પતિ અને જંગલના જેટલા પશુઓ હતા
એ બધાએ જ્યારે ના પાડી ત્યારે એક દીપકે દિવાએ પોતે વિશ્વાસ લઈ અને કીધું કે પ્રભુ તમે અસ્ત થઈ જાઓ, હું તમારું કાર્ય કરીશ. સૂરજે કીધું દીપકને કે તું શું કરીશ? તો કે આ જગતને ઉજાળી ના શકું તમારી જેમ, પરંતુ મારા ઘરની 4 દિવાલો હોય, અગર મારી પાસે કોઈ પણ આવે તો એને હું ઉજાગર કરીશ, પ્રકાશ પાથરીશ. જેમ દીપક આપણા ઘરને પ્રકાશિત કરે છે, એ દીવો કદાચ તમે દુશ્મનના ઘેર મૂકવા જાઓ તો એને પણ પ્રકાશ કરે. એમ સંત પુરુષનું આગવું લક્ષણ છે કે આ જગતની અંદર શત્રુ અને મિત્ર નથી, એની એકી ઓરમાં. જેને શત્રુ નથી અને જેને મિત્ર નથી અને જેને ભજનનો આહાર, આ શરીરનો આહાર જે છે એ અન્ન છે અને મનનો આહાર ભજન છે. અર્જુન મહારાજ કહે છે કે આવું ભજન ભરોસો કર્યો છે. મારા સદગુરુ માથે મને એટલો ભરોસો, એટલો વિશ્વાસ, ભજન ભરોસો કર્યો. ગુરુજી મને ભજન ભરોસો કર્યો. અર્જુન મહારાજ એમની વાણીમાં કહે છે કે એક કાચો એક પાકો ઘાટ કુંભારે કર્યો. ઘડા તો બધા જ બને છે, બોધ તો બધાને આપે છે, સદગુરુ ઉપદેશ બધાને આપે છે. એક કાચો એક પાકો ઘાટ કુંભારે કર્યો, પણ જે પાકો ઘડો હતો, જે ભઠ્ઠીની અંદર જેને ચારે બાજુથી અગ્નિ લાગી અને જે પાકો થયો છે, પાકો ઘડો એ નીર ભરી લાવ્યો. જેમ પાકા ઘડાની અંદર પાણી ભરી શકાય છે, રહી શકે છે, ઠંડુ થાય છે, પણ જે કાચો ઘડો હોય એ જળ પડતા જળની ભેગું એ લય થઈ જાય છે. તો સદગુરુ સંત પુરુષો દરેકને ઉપદેશ આપે છે, બોધ આપે છે, જ્ઞાન આપે છે. તો એ જ્ઞાન આપે એટલે વ્યક્તિના જીવનની અંદર 3 વસ્તુ બદલી જાય, જોવાની દ્રષ્ટિ બદલી જાય. ગુરુ મુખ આવે અને સદગુરુ આપણને લક્ષ્ય આપે છે. અને લક્ષ્ય જયારે આપ્યું હોય ત્યારે આપણા જીવનની અંદર પરિવર્તન આવી જાય છે. દેહ તો એમ જ રહે છે, શરીરો જે છે એની અંદર કોઈ કઈ ફારફેર થતો નથી, પરંતુ જે મનની ભૂમિકા છે એ અમન બની જાય છે. અને અમન બનતા વિરાટ મહારાજ કહે છે કે જીભ વિજ્ઞાની જુગતી જોડો, હોઠ કંઠ હાલે નહીં. સદગુરુનો દેશ એવો છે કે જ્યાં વાણી વિરામ પામી જાય છે, નિર્વાણીની પ્રાપ્તિ થાય છે. હોઠ કંઠ ચાલે નહીં. આ રચના રટે નહીં રામ. જે આપણી જીભિયા જે છે એની વાણી પણ બોલી શકાતી નથી. હોઠ કંઠ ચાલે નહીં, રચના રટે નહીં રામ. राम हमारा जाप जपे मैं पायो विश्राम. तो
जाप अजंपा वो घर नाही, चंद्र सूरज वहां पहुंचत नाही, सूक्ष्म टेक से आप गळे तो वो घर जाए, आमा जनन जनन प्रभु झालर वागे છે। સદગુરુ પરમાત્મા આપણને નવું જીવન આપે છે અને એ જીવનની અંદર જેને જેને લક્ષ્ય મળ્યું હોય કે જીવ વિનાની ચૂકતી જોડો, મહામુક્તિને માણો, મન કર્મ અને વચન પોતાના મનથી પેલા તો નક્કી થવું જોઈએ। આ જગતની અંદર કોઈ મહાન નથી, નક્કીપણું જે છે ને એ ભગવાન મહાન છે। જેને નક્કીપણું થઈ ગયું હોય, વાસ થયો વિશ્વાસથી, નિષ્ઠાનો છે પ્રતાપ, જીવ ઈશ્વર કે જગત નથી, જ્યાં મણિરામ રહે છે આપવા, નક્કીપણું થઈ ગયું છે। તો જીવ વિનાની જુગતી જોડો, મહામુક્તિને માણો, મન કર્મ અને વચને માની લેશે 100માં કોઈ એક શાણ। આમાં બધાને ખ્યાલ પડે એવો નથી। કેમ ખ્યાલ પડે એવો નથી કે કહત કઠિન, સમજત કઠિન, આ કહેવું પણ કઠિન છે અને સમજવું પણ કઠિન છે। જો સમજાય જાય તો જીવનની અંદર દરેક ઉકેલ એની અંદર આવી જાય છે કે ચૈતરે ચૂક પડે નહીં। આમાં સહેજમાં સુમિરણ થાય। બિન રચનાનું બોલવું જયારે પૂરા ગુરુ મળે ને ત્યારે પ્રમાણે। બિન રચના એટલે જ્યાં લખેલું નથી। બિન રચના એટલે જ્યાં કોઈ ઉચ્ચાર નથી। બિન રચના એટલે જ્યાં કોઈ વાણી નથી, છતાંય બોલે છે। એ ચૈતરે ચૂક પડે નહીં। લક્ષ્ય જો મળ્યો હોય તો ચૂક પડે નહીં, એટલે જેને લક્ષ્ય મળ્યો હોય એવો સ્વયંવર સદગુરુના દેશમાં પરણે છે શબ્દને સુરતાના। મરજીવા હશે એ આ વિવાને માણસે, જેને લક્ષ્ય મળ્યો હોય લગા, જેને લક્ષ્ય મળ્યો। એ અર્જુન, આ કાન જે છે એ શબ્દ સાંભળે છે, આ કાન જે છે એ નાદ સાંભળે છે, પણ જે લક્ષ્ય છે એ અનાહત નાદને સાંભળે છે। એ અર્જુન, આજે આંખ જે છે એ રૂપને જોવે છે, પણ જયારે સદગુરુ દ્રષ્ટિ આપે છે ત્યારે એ રૂપની અંદર સ્વરૂપને જોવાય છે, પોતાના પોતાના દર્શન થાય છે। એ અર્જુન, સદગુરુ જયારે ગુરુનું મુખ આપે છે ત્યારે પરાવાણીનું પ્રાગટ્ય થાય છે। અને એ પરાવાણી જે છે એ પરાપારથી આવે વાણી। ઓથા ઓથા ભરે પાણી, પ્રકાશી ઉભી વાટે, સુરતા તો લહેરો લે છે। પણ આવું લક્ષ્ય કેળવવા માટે થઈ અને ભીતરની અંદર સત્સંગની જિજ્ઞાસા થવી જોઈએ કે કોઈ મને એવો ક્યારે સદગુરુ મળે, ક્યારે કોઈ એવો સંત મળે, એના ચરણની અંદર હું જઈ અને મારું મસ્તક ઝુકાવી હું કહું કે આ પાંચ તત્વના પિંડની અંદર હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને હું ક્યાં જવાનો છું, ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો, વિચાર કરને એનો જોને, શોધી કાઢ કોક સદગુરુ જોશી, તો ઉકેલ બતાવે એનો જોને। કોઈ સદગુરુ મળી જાય, સંત મળે, ગુરુ તો મળે। ગુરુ તો અનેક જાતના છે, અનેક ભાતના છે, પણ સદગુરુની કોઈ જાત નથી।
जात न पूछिए संत की, पूछी लीजिए ज्ञान, मूल करो तलवार का, पड़ा रहने दो ज्ञान। સદગુરુની કોઈ જાતિ નથી, જાતિ પાતિ નથી હરિના દેશમાં, અને કાઢવો વર્ણનો વિકાર। ઇન્દ્રિયોનો જ્યાં સુધી વિકાર ન જાય ત્યાં સુધી અનુભવ રૂપી પુત્ર એટલે પરમાત્મા દીદાર આપણા ઘટમાં જ્યાં સુધી ન થાય ત્યાં સુધી પટમાં ત્રણ કાળમાં થતા નથી। તો સદગુરુ જે છે એક અસીમ તત્વ જે છે, સદગુરુ એટલે સદગુરુ એટલે પરમાત્મા, સદગુરુ એટલે જ્યાં ગુરુ અને શિષ્યની એકતા થાય। મહાપુરુષોએ સદગુરુ એક પદને બતાવ્યું છે, એ પદની અંદર બીજું પદ ભળી શકતું નથી, અને એ ગુરુ પદ પંકજ પૂજતા 14 લોક પૂજાય, અને શિવ ગ્રહણ શ્રી શારદા, એ તો ગુરુ તણા યશ કરે, સદગુરુના યશ કરે છે। માનવને માનવમાંથી ભગવાન બનવું હોય તો એવું કોઈ તત્વદર્શી, એવું કોઈ પોતાના સ્વરૂપને જાણનાર, હે અર્જુન, એવા વર્તમાન કાળના સંતોના શરણે જઈ એના શરણે શીશ નમાવી અને વિવેકથી પ્રશ્ન પૂછજે કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું। હરિ છે કોણ, ઈશ્વર કોણ છે, અને તું કોણ છો? સતાર બાપુ કહે છે કે જ્ઞાનથી થોડો વિચાર કરી જોજે, હતો તું ક્યાં, વળી પાછો ક્યાં જવાનો છો? ભગવાન બુદ્ધે હજારોની સંખ્યામાં બેઠા સત્સંગ કરતા હતા। યથાગત બુદ્ધે સભાની અંદર સંબોધન કરી અને કીધું કે હું કોઈ દિવસ અહીંથી બીજે ગામ ગયો નથી। બુદ્ધ ભગવાને બીજો ઉચ્ચાર કર્યો કે મેં કોઈ દિવસ ભોજન લીધું નથી। બુદ્ધ ભગવાને ત્રીજો ઉચ્ચાર કર્યો કે હું કોઈ દિવસ બોલ્યો નથી। અને એની સાક્ષી વર્તમાન કાળના નિરાંત મહારાજના પટશિષ્ય એવા બાપુ સાહેબ કહે છે કે બોલું ખરો પણ મુન ટળે નહીં મારું। બોલું ખરો પણ મુન ટળે નહીં મારું, સાંભળતામાં સાંભળું સર્વે વાતને। આવો અનુભવ મારો વેદ વદિત, આવા બ્રહ્મદર્શી સદગુરુ મળ્યા છે મનના ભાવતા, અને એને કીધો છે મને આ દેશ વિદેહ। સદગુરુ મહારાજે વિદેહી સ્વરૂપ બતાવ્યું છે, પદની આપણને ઓળખાણ કરાવી છે। ભગવાન બુદ્ધનો એક શિષ્ય તો આનંદે કીધું કે ભગવાન મારે એક પ્રશ્ન પૂછવો છે। યથાગત બુદ્ધે કીધું કે પૂછ બેટા, શું પૂછવું છે? 40 વર્ષથી જેનો સંગાત હતો એવો આનંદ બુદ્ધ ભગવાનને પ્રશ્ન કરે છે કે પ્રભુ આપણે કાલે તો હજી અહીંથી તે સામે ગામ ગયા હતા, ત્યાં ભોજન કર્યું હતું, તમે સત્સંગ કર્યો હતો। ભગવાન બુદ્ધે અંદરથી એકદમ નિશાસો નાખ્યો છે। આનંદને કીધું કે હે આનંદ, ઈંટડી જેમ અડાણમાં રહે અને દૂધની પ્રાપ્તિ નથી કરી શકતી, એમ તું 40 વર્ષથી મારી ભેળો છો, છતાંય ત્યાં સ્વરૂપથી તું વંચિત રહી ગયો છું। શરીર જાય છે, હું જાતો નથી। આ 5 તત્વના પિંડની અંદર
જે પ્રાણ જે છે એ ભોજન લે છે, હું ભોજન લેતો નથી. હે અર્જુન, ઇન્દ્રિયો દ્વારા આ ભિન્ન ભિન્ન વ્યવહારો જે બોલવાના થાય છે, વાણીના થાય છે, એ મારી ઇન્દ્રિયોનો વ્યવહાર છે, મારામાં કોઈ પણ વ્યવહાર નથી. બોલવું ખરો પણ મુન ટળે નહીં મારું, બોલું ન બોલું એવી અમારી ટેક, સાંભળતામાં સાંભળું સર્વે વાતને એવો અનુભવ મારો. વેદ વદિત આવા બ્રહ્મદર્શી સદગુરુ મળ્યા છે મારા મનના ભાવતા, અને એને કીધો છે મને આદેશ થાય વિદે. મારા સદગુરુ મહારાજ મળ્યા છે. આજના સત્સંગની અંદર સદગુરુની મહાનતા બતાવી છે. સદગુરુ પદની ઓળખાણ કરાવે છે. પરમાત્મા તો આપણા ઘટમાં બેઠો જ છે, પણ જે પદની અંદર બીજું પદ ના ભળી શકે ઈ ગુરુનું, સદગુરુનું પદ છે. અને ઈ સદગુરુ પદ પંકજ પૂજતા અને આ 14 લોક પૂજાય. શિવ વિરહંસી શારદા અને ગુરુ તણા યશ ગાય છે. સદગુરુ સંત પુરુષો જેને મળી ગયા છે, ભેટો થઈ ગયો છે, એવા એક સંત પુરુષની પાસે એક શિષ્ય રોજ સત્સંગમાં જાય છે. ઉદાહરણ છે, દ્રષ્ટાંત છે, પણ એ દ્રષ્ટાંતને આપણા ભીતરની અંદર જ્યાં સુધી વાગોળવામાં ન આવે, સંત શું કે છે એની જયારે ગતિ ન પકડાય ત્યાં સુધી આ આધ્યાત્મિક રાહની અંદર પ્રગતિ થતી નથી. 1 દિવસ થયા છે, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 8 દિવસ થયા. ભાગવત, રામાયણ, ગીતા, આહ્યાન, બાઇબલ, દરેક શાસ્ત્રોના અલગ 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 વિભાજન કરી અને એ મહાપુરુષ શિષ્યને સમજાવે છે. પણ ઉદાસ રહેશે શિષ્યને જિજ્ઞાસા પ્રગટ થઈ ગયેલી, અને જિજ્ઞાસા જયારે પ્રગટ થાય ત્યારે જેમ ઈયળ જે છે ઘોડો થાય. હિયાળી પાંખ ઈયળ લાગી, સાચો મળી ગયો બમારીનો સંગ, સદગુરુ એવા છે. બાકી તો ખેતરની અંદર